3 ડિસેમ્બરે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો. આની શું પડશે અસરો, જુઓ આ અહેવાલમાં. ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક ગગડ્યો છે. ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘટીને 90.05ના સ્તરે ખોલ્યો. 2025માં અત્યાર સુધી રૂપિયો 5.16% નબળો પડ્યો છે. આ સ્થિતિ માટે પોર્ટફોલિયો આઉટફ્લો અને વેપાર સોદાની અનિશ્ચિતતા કારણભૂત મનાઈ રહી છે. મજબૂત જીડીપી 8.2% હોવા છતાં ચલણ નબળું પડ્યું છે. ઘરેલું શેર બજારોમાં ઘટાડો અને સતત વિદેશી ફંડ્સની ઉપાડથી રૂપિયા પર દબાણ આવ્યું છે. રૂપિયામાં ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે વસ્તુઓની આયાત મોંઘી થશે. આ ઉપરાંત વિદેશમાં ફરવું અને ભણવું પણ મોંઘું થઈ ગયું છે. નિષ્ણાંતોનું માનવું છે કે ટ્રમ્પની 50% ટેરિફની અસર આમાં જોવા મળી છે. સોનાનું ઇમ્પોર્ટ પણ વધ્યું છે. ઓઇલ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ. એક્સપોર્ટ હજુ ગ્રેજ્યુઅલી સરભર થયું નથી, જેની આ અસર કહી શકાય. જો કે એ મત એવો પણ છે કે ભારત બધા દેશો સાથે સંબંધ રાખવા માંગે છે, પણ સ્વનિર્ભર પણ થવું એટલું જ જરૂરી છે. જેને લઈને લાંબા ગાળે ભારતનું ભવિષ્ય સારું દેખાય છે. ટ્રેડ ડીલ પણ મહત્વનો પાસો બની રહેશે, એના પર સૌની નજર રહેશે. પોઝિટિવલી મતલબ ડિસેમ્બર એન્ડ લગી કે જનવરી 1 ટ્રેડ ડીલ યુએસ જોડે થઈ જશે. ટ્રેડ ડીલ થઈ જાય તો આનું જે પ્રેશર છે ડોલરનું થોડું ઓછું થઈ જશે. એટલે 91-92 સુધી મેં પહેલાં પ્રિડિક્ટ કર્યું, એનાથી ઉપર જાય એવું લાગતું નથી. અને એ ટાઈમમાં સ્મૂધિંગ ટાઈમમાં વોસ્ટ એકાઉન્ટવાળો વેપાર વધે, આપણો એક્સપોર્ટ આપણું ટોટલી વધે, તો ટ્રેડ ડેફિસિટ આપણે અત્યારે જે છે થોડી ઓછી થઈ જાય.